રોડ ઉપર ભાઈ હાલો જતો હતો ને, એ ભાઈ ત્યાં ફ્રૂટની લારી એક પડી હતી, ફ્રૂટની, ચીકુ ને કેળા ને સફરજન એવું બધું. અને એ લારી વાળો હતો ને, એ રેઠી લારી હતી. એ ભાઈ આમ હાલો જતો હતો ને, તો એની નજર આમ લારી ઉપર પડી. જો વાત ઉપર ધ્યાન આપજો, આંખેથી લારીને જોઈ, આંખેથી શરૂઆત આંખે કરી. એટલે આમ 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 નજર કરી ને, અને લારી વાળો હતો નહીં ને, એટલે મન મીડું ઠેકડા મારવા. એ કે ઓલો લારી વાળો છે ને, એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લો, મન મીડું ઠેકડા માર. અંદરથી એકવાર અવાજ આવ્યો કે રહેવા દે, લારી તારી નથી, એ માલ કોક બીજાનો છે, તારો નથી, એમાંથી ન લેવા. પણ જેનું મેં કીધું એમ મન બાપુ વધારે ઠેકડા મારવા મળે ને, ઘડીકે એમ થયું નથી લેવું. વળી પછી ફરીને નજર ગઈ ને, પાછું મન બગડ્યું. એ કે લઈ લેને, હવે એમાં હું ફેર પડવાનો હતો એક સફરજનમાં. પછી આત્મા એ ન કીધું. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે. પગને કીધું હાલ, તો પગ હાલ્યા ને એટલે અહીંયા ગયો. લેવા હાટું હાથને કહેવું પડે. હાથને કે આમાંથી એક સફરજન ઉપાડ. હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે. મોઢાને કે બટકું ભર, મોઢાએ બટકું ભર્યું. ઉતારવા હાટું જીભને કહેવું પડે. જીભને કે અંદર ઉતાર. એ જીભથી અંદર ઉતર્યું અને લારી વાળો જોઈ ગયો અને આવીને એક ધોકો વહાં માર્યો. વહાનો વાંક શું? એટલા બધા બેઠા, મને કહો વહાનો ગુનો શું? રોવા માંડી આંખ્યું. વાહો નતો રોતો. શરૂઆત એને જ કરી હતી ને, તાર થાય જે કરે એને જ રોવાનું હોય ને. બહુ બાપુ જીવન છે ને વિચારવા જેવું છે. બાકી તો વજન ખોટા લઈ લઈને ફરી છે ને. એક ભાઈ જાત્રાએ જતા હતા હાલીને ને, તે બાપુ ખાટલો હારે લીધો. ખાટલો હાલીને જતા હતા ને ખાટલો લીધો. બોલો, કોક ડાયા માણાએ કીધું, એ કે હાલીને જાવ છો ને ખાટલો? એ કે મને હેઠે ની અંદર નો આવે. એ કે પણ આ તમને શું ભાવવું પડે ભલા? મને હાલીને જવું. એ કે મને જે ભાવવું પડે, બાકી આપણે નીંદર હેઠે ન આવે. 100 કલાક હુવે ને 18 કલાક ઉપાડે. આપણે એવું નથી લાગતું? ખાવી 2 રોટલી ને 18 કલાક જેટલું ઉપાડતા હોય એવું નથી લાગતું? આપણે કઈક માપે માપે ઉપાડી ન સારું? મોજ કરો ભાઈ, કે કાંઈ છે નહીં બાપુ. એટલે જ મહાપુરુષો કહે છે, સમય બડા બલવાન નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષને ઓહી બાણ. બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. અમે એક જગ્યાએ ગયા હતા ને, તો એ કે માગ્યા બળદને પોરો ન હોય. મેં કીધું ભલે અમને બળદિયા કહો, માગ્યા બળદિયાને પોરો ન હોય, પણ નેણ પાણી તો હોય. એટલે ચા પાણી પાવ. તમે રોકાવ તો બાપુ હવા, મેં કીધું ને એમ મારી આજે 5મી રાત છે. બાકી તમે બેહો તો બાપુ સવાર સુધી મોજ કરો, એમાં કાંઈ ઘટે નહીં બાપ. કારણ કે હું ભાવનો ભૂખ્યો છું, પ્રેમનો ભૂખ્યો છું. અને મને બાપુ મહાપુરુષોએ ઘણું બધું આપ્યું છે. મારા મા બાપની કૃપાથી ઘણું છે. ચા પાણી પીને તમારી મોજ હોય તો બાપુ હું તમને દી ઉગ્યા સુધી બેહો તો દી ઉગ્યા સુધી હિલોળા કરાવું. હા, એમાં આપણને. અને હજી સુધી બાપુ મારા, મેં કીધું ને, મારો આમાં નિખાલસ ભાવ છે. મારો કંઈ પૈસા કમાવાનો ભાવ છે એવી મારી વાત નથી. એટલે હજી અત્યાર સુધીમાં દયાનંદભાઈ મારી હાજરીમાં ઘણી જગ્યાએ મારા ભેગા પ્રોગ્રામમાં હોય. અમારા વાલાભાઈ છે એ, પછી અમારા હગા છે, હમણાં બેઠા હતા બધા આજુબાજુમાં. ગમે આ બધું પ્રોગ્રામ હોય ને, હજી તમારા જેવાના કૃપા, ગણપતિ દાદા જેવાની કૃપા, આવા સાજીદાઓની કૃપા, હજી સુધીમાં મારો એક પ્રોગ્રામ ક્યાંય ફેલ નથી ગયો. આ બધા મારા સાક્ષી છે. શું કામ? મારો ભાવથી બાપુ હું એવું ક્યાંક મારે મફત બાપુ જવાનું હોય ને, તો હું એવો લોભ ન કરું કે ક્યાં પૈસા લેવાના. નહીં, હું તો બાપુ દિલથી, મને જેમ મને મારા મહાપુરુષો, એક મારા ગુરુ મહારાજની, મારા મા બાપની કૃપાથી જે મળ્યું છે ને, હું પ્રેમથી જ પીરશું. પછી 5000 લેવાના હોય, 50,000 લેવાના હોય, 1,00,000 લેવાના હોય, ન લેવાના હોય, એમાં કોઈ આપણને ફરક નથી પડતો. કહેવાનો મારો મિનિંગ જે ભાવ છે ને, તમારો ભાવ, મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય તેથી કાંગા એની કાણું ઘરે ઘરે મંડાય. બાપુ મેં એટલા માટે કીધું કે આમાંથી આ મારો દેહ જેદી પડે તેથી 5 જણાના આંખમાં આવડાનું આવે તો બાપુ મારા ભજનમાં ખામી કહેવાય. રામ, સત્ય તો સત્ય જ હોય. હોનાના ગમે એટલા ટુકડા કરી થઈ જાય ને, અને દુકાને જાઓ ને, હોનાની બાપુ કિંમત ન ઘટે, ભલે ટુકડા ગમે એટલા થઈ જાય. હોનું હોય હોનું જ હોય મારા રામ. પણ
સત્યના રાહે જો આપણે રહીને એના, કારણ કે અને કસોટી બાપુ હોનાની જ હોય, લોઢાની હોય નહીં. હા, અગ્નિમાં તો એને જ તપવું પડે અને એની કિંમત થાય. એ તોલે વેકાય છે ને લોઢા મણી કે વેકાય છે. તો આપણે આમાં હોના જેવાય હોય ને લોઢા જેવાય હોય, અમુક પાછા કાઠ ખાઈ જેલાય હોય ને અમુક ગજવેલ જેવાય હોય. એટલે આમાં આપણે નો આંકડા કાઢીએ ગઈ. એટલે મહાપુરુષે વાણીમાં કીધું દોરંગા ભેગા ન બેહીએ, પતે એમાં પોતાની જાય. આમાં દોરંગા આપણે કોને કહેવા? ખબર હોય તો ન બોલાય, નકર આપણને કહી નાખે. હશે તો ખરા જ ને, કે સંતો બોલ્યા છે ખોટું છે એવું તો કહેવાય નહીં. ઘડીકમાં ગુરુ, ઘડીકમાં ચેલા, ઘડીકમાં પીર થઈને પૂજાય લો, આ વાણી મહાપુરુષો કહે છે. અને એવું અત્યારે નથી હાલ્યું. અમુક અમુક તમે જુઓ તો આપણે આખે આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેરખા હોય ને બાપુ બનીને નીકળે. આપણે હાલે જતા ને વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? ચાચું એવું હાલ્યું હટાણે કઈ છે નહીં. રામ માને બાપ ને બાપુ સાચવી લે, જેવા હોય એવા. ગાંડા હોય, ગોબરા હોય, કદાચ ગાળ્યો દેતા હોય ને, એ કદાચ ખોટું કરતા હોય છે તો એ કર્મ એને ભોગવવાનું છે. બાકી બાપુ તમે તમારી ફરજ ન છોડો બાપુ, જિંદગીમાં તમારી પેઢીમાં કોઈ ડાઘ ન લાગે, આપણી ગેરંટી. અને હું તો આ બહેનું ને કહું કે તમારા લગ્ન થાય ને પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે. સારા દીકરા જોતા હોય, સારી તમારી પેઢી જોતી હોય, સારો ધંધો જોતો હોય, વ્યવસ્થિત જીવન જોતું હોય ને, તો હાવું ને ખારાને બાપુ સારો રોટલો કરીને આપજો. પાણીના લોટાની જરૂર હોય તો પાણીનો લોટો, એ જીવાય એટલું જીવવાના નથી. પણ હારા દીકરા માટે બાપુ કંઈક તમે છે ને હાહુ હારાની સેવા કરશો ને, જિંદગીમાં તમારું કોઈ દી સંતાન કોઈ દી મોડું પાકે જ નહીં. ભલા માણા આ છે ને ઘરેથી દી ઉઠ્યો છે. આટલી બધી હું તો અત્યારના છોકરા નકરું નથી કહેતો, ઘણી જગ્યાએ મા બાપની ખામી છે. પણ હવે આમાં શું થાય કે એક તો મા બાપને રાખતા નથી ને પાછા મા બાપનું કંઈક બોલીને તો પછી અત્યારની પરજત પછી માથે ચડી જાય. એટલે નથી કહેવાતું. નકર ક્યાંક ક્યાંક તમે જુઓ તો જુવાન દીકરા હોય, વહુ ઘરે હોય, દીકરાના ઘરે દીકરા હોય, તોય અઠી મણની જોખતા હોય. બોલો હવે દીકરા બિચારા સહન કરે. નકર હવે તમને કોઈ 80 વર્ષનો બાપ હોય અને 40 વર્ષનો છોકરો હોય તો ઉપાડીને બાપાને પડતા મૂક્યા હોય ગઢા આટકા હાજા થાય. બાપુ બધાની મર્યાદા હોય. બાપને બાપની રીતે રહેવાય તો દીકરા દીકરાની રીતે રહે, હાહુ હાહુની રીતે રહે તો વહુ બાપુ વહુની રીતે રહે. પણ બધું ઘરની વાત ઘરમાં રાખીને મજા એની છે. બાકી તો ઘણી જગ્યાએ બાપુ આપણે જોઈએ તો આપણે એમ થાય ઘરે તમારી ભલી થાય. પતિ પત્નીને મેળ ન હોય. આમાં પરજાન શું શીખડાવે? હારું રાંધીને ખવડાવી ન કે, હારી વાત ન કરીએ કે, હારું માણા હગો હારો ન હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો એળે જો અવતાર, તૈડે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાય. શું જીવીને કરવાનું ભલામણા? પતિ અને પત્ની બાપુ જેટલા જેટલા મહાપુરુષો થયા ને, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપો. જ્યાં પુરુષ નથી પૂગ્યો, માનું પદ છે ને એક પગથિયું ઊંચું છે. લખવું હોય તો લખી લેજો. માં છે ને બાપુ દુનિયામાં ધારે ને કે આ મારે નથી, તમે કટકા કરી નાખો કોઈ દી બાપુ ન કરે ન કરે ન કરે. કારણ કે શક્તિ છે. આ તો ઈ બાપુ એનું પદ ભૂલી ગઈ. હું તો આ બેનું દીકરીઓને કહું કે તમે તમારી જાતને ભૂલી ગયા. તમે તો શક્તિ છો. તમારી એક દ્રષ્ટિ બાપુ ખોટી કોઈને માથે પડે ને, ખોટાની તમારા માથે દ્રષ્ટિ પડે ને, તમે જો સાચા હોય તો બળીને ભસ્મ કરી દો. એ તાકાત તમારામાં છે. પણ હવે તમે દી ઉઠાડ્યો આ ફેશનમાં. ફેશન કરો, ખાઓ પીઓ વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરાય. હું તો મારી વાત અમુક કડવી લાગશે પણ હું એમ કહું કિંમતી કપડાં પહેરો, પણ દેહના પ્રદર્શન કરીને શું કામ છે તમારે? કોઈ મતલબ નથી. આ રામાયણનો પ્રસંગ કહું, સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને કે રાવણ હરણ કરી ગયો. તે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? આપણા હાટું માર્ગ પાડીને ગઈ છે એમાં કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું હરણ જ થાય. આખી દુનિયામાં બાપુ અમે તો જાય ને, રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, માં હોય, દીકરો હોય, વહુ હોય, પત્ની હોય કે દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. આ બાપુ રામાયણ કહે છે.
રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાની વાહે ગયા અને સીતાજીનું હરણ થયું. તો હોનાના હણિયા હોય કોઈ દી તમને કેમ લાગે? હોનાના હણિયા હોય અત્યારે આવ્યું હોય તો આપણે અત્યારે ના પાડ્યું કે હોનાના જ નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય. પણ જો રામાયણ શું કહે છે કે જે મોહની વાયા દોડે ને એટલે વાયા ઘરનું પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા એ હરણ મારવા ગયા ને તો સીતાજીનું હરણ થઈ ગયું. એમ તમને મને કીધું છે મોહ વાયા એટલા બધા ન દોડશો કે વાયા ઘરનું પતન થઈ જાય. રામાયણ છે ને રામાયણ છે. હું તો એમ કહું છું કે ઘરમાં રાખો ને 5-5 પાના વાંચો બાપુ, જિંદગીમાં કોઈ દી ઘરે મોળો પ્રસંગ જ ન આવે. રામાયણ બાપુ એવો મહાપુરુષે ગ્રંથ બનાવ્યો છે, તમે વાંચો નહીં તો કઈ નહીં, ઘરમાં અમથો પડ્યો હોય તો તમને ગણ કરશે. પણ આ ગમતું જ નથી કોઈને, વાંચવું નથી. આ તમે જો આખી દુનિયામાં નકરી કથાઓ નથી વંચાતી. રામાયણ ને ભાગવત ને શિવ પુરાણ ને દેવી ભાગવત ને આ બધું વંચાય. તો મને એમ થાય કે આટલું બધું વંચાય તો દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? આ સુધારો કેમ નથી થતો દુનિયામાં? આ કોઈ ખોટું વાંચે છે ને ખોટા માંડવા નાખે એવી મારી વાત નથી, પણ આટલું બધું જો સત્ય હોય, આટલી ભક્તિ હોય, આટલું માણસ દાન કરતું હોય તો દુનિયામાં બગાડ ન અટકવો જોઈએ. શું કામ નથી અટકતો? કથામાં બાપુ જો તમારા જીવનમાં કથા ન ઉતરે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. એક રામ કથા વાંચ્યા પછી જો ભાઈ ભાઈનો બાપુ વિરોધ હોય ને જો મટી ન જાય તો કથાનો કોઈ મતલબ નથી. હાઉ વહુનો વિખવાદ હોય અને કથા સાંભળ્યા પછી બાપુ જો મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. મા દીકરીનો વિખવાદ હોય અને કથા વાંચ સાંભળે અને જો ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. રામ ને ભરતનો પ્રસંગ આવે અને આપણે ભાઈ ભાઈમાં વિરોધ હોય ને એ પ્રસંગ સાંભળો ને તો માલપા ધારું આંખોમાં ધારું થવા માંડે તો સમજી લેજો કથામાં બેઠા હતા. અને ઘરે જઈને બાપુ ભાઈ હોય ને એને સમાધાન કરાવવાની જરૂર ન હોય, પાદરી બથ ભરી લેવાય કે રામ ને ભરતનો પ્રસંગ આવ્યો અને ભાઈને જો બથ ન ભરી શકો તો કથાનો કોઈ મતલબ નથી. રામ બાકી તો તમને કહું જીવનમાં તમને ઉતરે નહીં તો કથામાં ફાયદો કોને? આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજિંદા ને કલાકાર ને રસોઈયા ને તમારા તો ખિસ્સા ખાલી થાય. જીવનમાં ઉતારવા માટેની થાક ઉતારવા માટેની કથા છે. કથાનો ઊંધો અક્ષર થાક થાય. જીવનનો થાક ઉતારવા માટે બાપુ આ દવા છે, કથા છે. પણ કથા ઉતરતી કથામાં આપણે બે પણ આપણામાં કથા નથી. બે એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી, તેના ઘરવાળાને કે હું કથા સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી નિરાજ મારે તું જાતો. ગયા બેન હાજે આવ્યા કથા સાંભળે. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા 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 કેટલા બધા મળે. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું ને કેવડા કેવડા તેપેલા ને કેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતી તને પૂછું છું. કેવડા કેવડા ટીરિયા ને કેવડા કેવડા ટીવી ને તમે જુઓ તો કેવડા મોટા સગડોળ ને. એ કે પણ હું તને એમ કહું છું કે બાપુ હું વાંચતા હતા કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, કથામાં જઈ જ નહીં. કથા હું સાંભળે એમ આપણે હજી બહાર બહાર જ રખડી છે, હજી મારી પાસે બેઠા જ નથી. રામ અરે જીવન મળ્યું છે મારા રામ. અત્યારે તમે જુઓ તો ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને માતાજીના માંડવા કથાઓ આનંદ કરે એવું બાપુ ચારેય બાજુ છે. પણ આપણને જીવનમાં ઉતરતું નથી. બુઝારું ઢાંક્યું બુઝારું, સાંટો નથી પડતો સાંટો. કારણ કે આમાં તો તમારે શું લેવું એ તમારે જોવાનું હોય ને. એક વાણિયો હોય, વેપારી હોય, દુકાન ખોલીને બેઠો હોય, પણ અહીંયા આપણે જઈને કહેવું જ પડે ને 2 કિલો ખાંડ આપીએ કે 2 કિલો ગોળ દે. આપણે બોલવું જ પડે ને. એના પાસે 18 વસ્તુ છે. તમે બોલો નથી, તમને શું જોખી દે? તમારે લેવું હોય તો બાપુ આમાંથી અમે તો આ દુકાન ખોલીને બે, પણ તમારે શું લેવું છે એ અમને શું ખબર પડે? કારણ કે અમે તો વારા ફરતી બધું પીરતા હોય, દાંત કાઢવાનું પીરતા હોય, રામાયણનું ગીતાનું ભાગવતનું બધું પીરતા હોય. તમારે એક વરસાદ પડે ને, વરસાદ આમ 2 ગૌ 5 ગૌ સુધી એક ધરો પડે, કોને શું લેવું છે તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે. કોક અપાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રહે. આમાં તો તમારે શું લેવું એ તમારા હિસાબની વાત છે. બાકી તો અમને તો બધું જે મહાપુરુષોએ આવડે એ કાલાવાલા કરી અને આમ નામ રોજે રોજ ખેંચા ખેંચ કરી છે. ભગવાન અમારું જ્યાં સુધી હાકે ત્યાં સુધી.
પણ કહેવાનો મિનિંગ સમય મળ્યો છે. મને તો એમ થાય કે બાપુ સમય એવો મળ્યો છે ને, સ્વર્ગ બાપુ સ્વર્ગ કોઈએ ભાળ્યો નથી, ભગવાન કોઈએ ભાળ્યો નથી, પણ મને તો એમ થાય કે આ રહ્યું એ સ્વર્ગ છે, બાકી કોઈ બીજું સ્વર્ગ હોય ન. મારા અંદાજ મુજબ હો, તમે ભાળ્યું હોય તો ભલે ભાળ્યું હોય, મને કઈ ખબર નથી. મને એમ થાય કે આ સ્વર્ગ છે. બીજે ક્યાં ઘણા ક્યાંક સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોક જી આવ્યું હોય કોણ મારે પગ ઝાલવા? જી આવ્યા હોય કોક, આ વાત કરે છે કોક તો જી આવી છે ને, કે ખોટું થોડું હોય છે. પણ મને કોઈ જડતા નથી કે અહીંયા જી આવ્યા એને મારા પગ ઝાલવા છે. તમે સ્વર્ગમાં જી આવ્યા હોય તો એના દર્શન આપણા માટે દુર્લભ કહેવાય ને. આમ જ હાલે મારા રામ. આજ રહ્યું ને એ સ્વર્ગ છે મારી દ્રષ્ટિએ. કારણ કે મેં ભગવાન ભાળ્યો નથી, પણ મેં કીધું એમ, મેં હમણાં કીધું મારો ઇતિહાસ બાપુ નકરો તોફાનમાં હતો, અને જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ. મેં કોઈ મંદિરે નથી ગયો, મેં કોઈ સાધુને સીતારામ નથી કર્યા, મેં કોઈ 5-5 રૂપિયા કે દાનમાં નથી આપ્યા, પણ મારા મા બાપને મેં હાચવાન એમાં બાપુ મારો મેળ પડી ગયો. બસ મેન મારો મુદ્દો આ. એટલા જ માટે હું કહું છું કે તમે મારા જેટલા પાપી નહીં હોય, તમે મારા કરતા હાથ થોકે હારા હશો, પણ મા બાપની સેવા કરજો બાપુ. મારા કરતા તમારું નામ ટોચે પહોંચી જાય. આ મને અત્યારે જો દુનિયા ઓળખતી હોય ને હું અત્યારે આવી ગાડીઓ લઈને ફરતો હોય ને, એ મારા મા બાપના આશીર્વાદ છે. બાકી હજી આપણી કમાણી કેવી છે એ તો મારા છોકરા જો વાંય વ્યવસ્થિત થાય. જોકે મારો દીકરો ભેગો જ છે, એ પણ ભજન ગાય છે. મારા દીકરાનો દીકરો કોલેજમાં ભણે બાપુ, એને તમે સાંભળો એટલે તમારા રૂવાડા ખડા કરી દે. એટલે મારે ભગવાન માથે. અને બીજી વાત કે કોઈક વાર આવો મારા મહેમાન થાવ, અને હું હોય અને તમને ચા પાણી રોટલા ખવડાવું ને બહુ મોટી વાત ન કહેવાય, પણ કોઈક દીક આપણી ગેરહાજરીમાં આપણા ઘરે મહેમાન થાજો ને જો રોટલા ને ચા વગેરે બાપુ જો જવા દેતો તો બાપુ આપણે ભજનમાં ધૂળ કહેવાય. હાજર હોય ને તમને રોટલા ખવડાવી કઈ બહુ મોટી વાત નથી, પણ બાપુ મારું નામ લઈને જાઓ અને મારા ઘરના જો તમને હાથ જોડીને વિનંતી કરીને તમને રોટલો ચા પાણી ન પાય તો બાપુ આમાં દુનિયાને મારે શું કહેવું? તમે આ એમના હાથની હથેળીમાં રાખો, હાલો જમવાન, હાલો ચા પીવાન, હાલો આમ ને હાલો આમ. તમે ઇન્કર આવો અને પછી હું એમ કહું હાલો હાલો ચા પાણી પીવા, અને આમ ડેલામાં લઈ જવું અને હાણે શું લોટા રહોડામાંથી ઉડવા મારે ચિંતા જવું. માણા હારું ન હોય ને તો બાપુ જિંદગીમાં જીવી જ ન હોય. અડધું અંગ એને કહેવાય. અમે આ દુનિયામાં બાપુ આમ પાવરથી બોલી શકી છે ને, ઘરે બાપુ અમારા સભ્ય વ્યવસ્થિત છે એટલે બોલાય. નકર કોક દીક તમે આવ્યા હોય તો કે બાપુ તો મોટી મોટી કરતા હતા, આ ઘરે તો ધબડકો છે હોય તો કહેવાય. અને હું તો ભગવાનને કહું મારા નાથ, પૈસાની વાત છે બીજા નંબરની વાત, પણ આ દુનિયા મને છે ને, આ ઘરે તું અમારું ધ્યાન રાખજે. નકર આ ત્યાં ટોચે પગડ્યા છે ને તું હેઠા નો નાખતો. નકર અમારે કઈ અહીંયા અમને ખબર જ નહોતી કે મેં અહીં પહોંચશું. મારી તો ઈશ્વર આગળ બાપુ એવી જ અરજ છે. તમને તો બરોબર છે તમને, અને હું તો પ્રોગ્રામમાં જઉં યાય કહું તમે જાઓ તે અમને બોલાવાના. આ ગઈ એક બોલી કે ત્યાં હોય પછી તમે એને બોલાવાના, એ ખબર એમ. હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો નકામાં ઉપાધિ કરાવશે. કારણ કે આ દુનિયા સ્વાર્થી છે એ મને ખબર છે, પણ અમે તો અમારી મોજ કરવા બાપુ. અમે રાયડું પાડીને અમે અખિલ બ્રહ્માંડના માલિકને કહે કે મારા બાપ, આ કડીના ડાયરે ગણપતિ ઉત્સવમાં ગણપતિ યોગ મંડળ વાળા યુવાનોએ અમને આમંત્રિત કર્યા છે, અને એના આમંત્રણને માન આપીને અમે જ્યાં એ 100%, અમે આવ્યા એ 100%. પણ એકાદી રાડ મારા બાપ અમારે સાંભળજે, બાકી અમારો કોઈ હિસાબ નથી કોઈને વેરાગ લગાડવો. બસ બીજો કોઈ અમારો હિસાબ નથી. બાકી તો મળ્યા છે ને મળશું. બસ પંખીનો મેળો જેમ ભેગો થાય એની હાથે હાથે આવે અને એની હાથે હાથે ઉડી જાય એવી જિંદગી છે. બાકી વાતમાં કાંઈ છે નહીં. અને ભજન સમજવા માટે બાપુ આમાં છે ને તાણા તાણી તો હાલે જ નહીં. આ તો બધા છે ને ઘરના છે. નકર અમે ભજનમાં જઈને અમે દુનિયાને મોટી મોટી વાતો કરતા, અને અમારા ઉપર જેવો હંપ હોય ને અમને ખબર હોય. હા, એ કલાકારે સાજિંદા બદલાય, હાર્મોનિયમ બદલાય, આના હાર્મોનિયમ અને આના સાજિંદા નો ભજન થાય. પણ તમે જુઓ ને એ બહાર ન પાડે, પણ તાણા તાણી એવી હોય ને અમને ખબર જેવી તાણા તાણી હોય. હવે અમારી એકતા ન હોય તો અમે તમને શું કહીએ? મારો કહેવાનો અર્થ એ છે બાપુ, ભાઈ થઈને રહેવાની વાત છે.
આમાં ઊંચ નીચની વાત નથી, અમીર ગરીબની વાત નથી, સ્ત્રી પુરુષની વાત નથી, બાપુ કોઈ નાત જાતની વાત નથી. આ બધું મટી જાય ને પછી આનો ગણે મંડાય. ભજન છે આગળ જ. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. જો જીવનમાં ઉતરી જાય જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવા એવું નથી. હારા બે ભજન ગાતા હોય ને આપણે સીતારામ તો આમાં માથું ગયું. સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છો. પણ એમ કે હું કંઈક શું, મને ઘણા કે બાપુ મને કે આવી રીતે કપડા બપડા કે તમે પ્રોગ્રામમાં આવો ત્યારે આમ કરવું જોઈએ, જબો પહેરવો જોઈએ, પૂછડું કરવું જોઈએ. પછી આ તો આ મને વાયાથી પૂર્યો નાખે. હું તો હમણાં માણા ભેગો આય થઈને આવતો રહે. એટલે ભાઈ મેં કીધું મારે એવી કોઈ એન્ટ્રી બેન્ટ્રીની જરૂર જ નથી. અને હું કોઈને કંઈ કહેતો જ નથી. આ મોબાઈલનો જમાનો છે. મેં કોઈથી કોઈ મારા વિડીયા તમે જુઓ, એમાં હું કોઈથી બોલ્યો નહીં હોય મારા વિડીયામાં તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો, ફલાણું કરજો. મને એમાં ખબર નથી પડતી. મારે કોઈ જરૂર નથી. એ તો ઓલો લાઈક કરે ને તેથી મારી ભૂખ ભાંગે. આ બે હાથવાળા શું મને દેવાના હતા? એ તો ઓલાને સારું લાગશે તેથી લાઈક ને કોમેન્ટ કરાવજો કે કર ઈ તમને ખોદો મારીને કરાવશે. મારે માણા પાસે કાંઈ લેવું જ નથી. માણાનો બસ મારે પ્રેમ જોવે છે કે તમે બધા મારા છો અને હું તમારો છું. બસ આટલો જ આપણો હિસાબ છે. બાકી કાંઈ, કારણ કે અમે ગમે એવી ડઈ વાતો કરી કે તમે અમને કાંઈ દઈ નથી દેવાનું. અને અમારું કદાચ ₹1,00,000 પેમેન્ટ હોય તો હમણાં અમે લઈને ઉપડી જવાની. તમને કઈ એમાં દવા કોઈ નથી દેવાની. હવનું લઈને હવને ખાવું છે. પછી શું તાણાતાણી કરવાની? મોજ કરો, આનંદ કરો. કોકને થઈ શકે તો હું તો એમ કહું, ગરીબ માણસો હોય ને ભાઈ, ઝૂંપડામાં હાવ રહેતા હોય, જેને ધંધો નથી, હગા નથી, રહેવા સારું મકાન નથી, એને બાપુ જો કોક દીક થાય તો મદદરૂપ થાય. કોક દીક મને કોઈ 2-5 કિલો તેલ કે 2-5 કિલો અનાજ એવા ગરીબ માણસને આપશો ને બાપુ, ઈશ્વરને નોંધ કરવી પડશે. બાકી જે ધરાણેલા છે ને એને કંઈ ખવડાવવાની જરૂર નથી. એવા ગરીબ માણસો છે. કોઈ ગરીબ માણસના છોકરા ભણતા હોય ને ફીના હિસાબે છોકરા હોશિયાર હોય તોય નિશાળ છોડે એવો પ્રશ્ન હોય તો બાપુ એને કોક દીક મદદરૂપ થાજો. કોક દવાના અભાવે બાપુ દવાખાનામાંથી મૃત્યુને જીવનને બાપુ વાદ હાલતો હોય ને અહીંયા પૈસાની જરૂર હોય તો થઈ શકે તો બાપુ અહીંયા કંઈક મદદરૂપ થાજો. ઈશ્વર નોંધ તો કરે. કોકને આહુડા લૂસ્યા હોય ને તો મારો નાથ આપણા આહુડા લૂએ. બાકી તો કાંઈ છે નહીં રામ. આખી દુનિયામાં બધા બાયું ચડાવે છે. હું આમ કરી નાખું, હું આમ કર્યું, કાંઈ કોઈથી કાંઈ થાય નહીં. સમય કામ કરે છે. હું તમે કાંઈ નથી કરતા. અમારો સમય હતો કે અમને મારવા હાટું ગોતતા હતા માણા. અત્યારે સમય આવ્યો ભજન હાટું ગોતે છે. લો એના ઈ સહી. એટલે સમય કામ કરે છે. હું કે તમે કાંઈ કોઈ કરતા નથી. સમય જેનો આવે ને એ બાપુ મોજ કરી લે.